હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 3:30. તો આજે છે એક જીએનસી માટે પાર્સલ આવ્યું છે. જો હજી ઓપન કર્યું નથી. તો જીએનસી માટે આજે પાર્સલ આવ્યું છે. તો હવે મેં એના માટે મંગાવ્યું. તો હવે જોઈએ કેવું નીકળે આમાંથી. ને આજે તો સવારનું કંઈ શૂટ થયું જ નથી, કારણ કે મહેમાન આવ્યા હતા, એના લીધે કંઈ થયું નથી આજે તો પછી જો મમ્મી આવે સાંજે, તો સાંજે કંઈ રેકોર્ડ થશે તો કરશું. બાકી તો પછી જો ક્યાંય જવાના હશે તો ત્યાંનો વિડીયો આવશે તમને. તો ચાલો આ ઓપન કરીને બતાવું કે કેવું આવ્યું છે. મેં પણ જોયું નથી, તો ચાલો પહેલાં જોઈ લઈએ. જીએનસી માટે ટી શર્ટ અને એના માટે નીચે કેપરી કહેવાય, ઓલું આપણે શું કહેવાય, શોર્ટ. તો જો વાહ, સરસ છે. તો જો આ આજે ઓનલાઈનથી આવ્યું હતું આપણે, અને એમાં બેલ્ટ છે. બેલ્ટ બતાવતો તનિષ. હા, આ બેલ્ટ આવ્યું છે એમાં. તો સરસ આવ્યું છે, એના માપનું જ છે. હવે અત્યારે વાગ્યા છે 7 અને જીએનસી બેન જાય શું કરો? જીએનસી શું કરે તું? હે આ કુકર લઈને ક્યાં જાય પણ તું? ખબર નહીં જીએનસી બેન શું કરે છે. અને આવી દીધું છે અહીં ચા. ચાલો આપણે 7 વાગ્યા, આપણે આજે જવાનું છે બહાર, એટલે અત્યારે મને ભૂખ લાગી, એટલે હવે ચા ને નાસ્તો કરી લઈએ. તો જો અમારો ચા બની ગયો છે, અમે બેસી ગયા છે નાસ્તો કરવા. અમે બધા બેસી ગયા છે નાસ્તો કરવા. આજ તો મમ્મી કંઈ વિડીયો નથી ઉતાર્યો, શૂટિંગ નથી થયું. આજે મહેમાન આવ્યા હતા ને, એટલે આજે કંઈ નથી થયું. પણ એને ઉતાર્યું નથી સરખું, એટલે હવે જોઈએ રાત સુધી શું ઉતારીએ. તું એ ખાય. શું ખાય તું? એ જીવ શું ખાય તું? જો આટલા બધી કપડાં આવ્યા છે અહીંયાથી, વેરાવળથી. એને શું કહેવાય આને? આવ્યા પેરામણી. આમને કંકોત્રી આવી ને, એ જેને કપડાં આપ્યા ને એના 2 છોકરાના મેરેજ છે, એટલે એને અહીંયાથી અમને આ પેરામણી આવી છે. તો જો મમ્મી તમને બતાવે કે અમને કપડાં કેવા આવ્યા છે. જો આવી ગઈ છે અમને કંકોત્રી. તો અજયભાઈ અને ખુશ્બુબેન, ડેનિશભાઈ અને લક્ષ્મી ભાભી, અને આ ત્યાંના આ છોકરીવાળીની કંકોત્રી આવી છે, આ 2, અને આ છોકરાવાળાની. તો વેરાવળથી કંકોત્રી આવી ગઈ છે, એટલે આપણે અહીંયા જવાનું છે. તો જો મમ્મી બતાવશે હવે. જો આ મારા માટે સાડી આવી, આ વિકી માટે કપડાં. પૂજાનો ફોન આવે છે. આ મમ્મી માટે, આ પપ્પા માટે, પછી આ ભારતીભાઈ માટે, પછી આ છે નેન્સી માટે ડ્રેસ, પછી આ મા માટે, મારી દાદી છે ને એના માટે સાદલો. તો જો આટલા બધાયના અમને ફેમિલીમાં જેટલા અમે મેમ્બર છે ને એટલા બધાયના કપડાં અમને આવ્યા છે. તો લક્ષ્મી કાકી, આ વિડીયો તમે જોતા હોય ને તો અમને આ બહુ જ ગમ્યા.
કપડાં તમારા કપડાં લીધેલા બહુ અમને ગમ્યા, બહુ સરસ છે મમ્મી, ગમ્યા ને જોઈને તો એના પપ્પાના કપડાં ગમી ગયા છે કે હું પેલા ખોલી લઉં નહીં તન જીએનસી. હા હા, તો ચાલો હવે આપણે વેરાવળ લગ્નમાં મળીએ. ડેનિશભાઈ, અજયભાઈ. જો આજે સવારે બ્લાઉઝ લેવા ગઈ હતી ત્યારે હું આ થોડીક શોપિંગ કરી આવી છું ગામમાંથી. તો જો જીએનસી માટે પહેલાં તો આ એની ચોટલીમાં નાખવા માટે રબર લીધા છે. પછી મેં મારી સાડીની મેચ બંગડી લીધી છે. તો બસ થોડીક જ લીધી છે, મને બહુ ઝાઝી ના ગમે એટલે મેં થોડીક લીધી. અને આ સાડીમાં નાખવા માટે પિન, અને બીજું આ જીએનસીની ચોટલીમાં નાખવા માટે બકલ નાના નાના. તો આ બે લીધા છે બસ. તો જો આટલું લઈ આવી હતી હું સવારે, તમને બપોરે બતાવતા ભૂલી ગઈ તો અત્યારે બતાવી દઉં છું. તો હાલો હવે હું તૈયાર થાઉં છું એટલે હું તૈયાર થઈ જાઉં. તો જો અત્યારે આપણે અહીંયા સાંજીમાં પૂગી ગયા છે. તો જો સાંજી આપણે આવ્યા ત્યારે ચાલુ નહોતી થઈ, પણ હવે થઈ ગઈ છે ચાલુ. જો બધા રાસ રમવા નીકળી ગયા છે. જો જીએનસીને તો બહુ મોજ પડી ગઈ હતી. એ તો રમવાની જગ્યાએ બેસી જતી હતી. એને કેટલી વખત મેં ત્યાંથી ઊભી કરી પણ એને ત્યાં જ ગમતું હતું. બધી રમતી હતી છોકરીઓ, ત્યાં જ બેસી જતી હતી. જો નાસ્તો આવી ગયો. જીએનસી તો જો એને ગુલાબજાંબુ ગમી જાય, ગુલાબજાંબુ દેખાય એટલે બસ જીએનસીને એ જ ખાવું હોય. જીએનસી આમ જો, જીએનસી બોલાવે શું ખાતું, શું ખાચ, શું ખાતું, શું ખાચ. જો અત્યારે વાગ્યા છે રાતના 1:15 અને આજે પણ વિકીને ભૂખ લાગી છે. તો જો ડોમિનો શું કરીને પીઝા ખોલે છે. બોસ, અય બોસ, બોસ. જો ડોમિનોઝ પીઝા. હાલો હવે આવ. હે હાલો, ઊભા થાઓ. વિકી કે જ્યાં સુધી દેવા ના આવે ને બહાર ત્યાં સુધી કે સતત ઊંચું જ રાખવું છે એટલે જલ્દી આવે બહાર દેવાય. કે અમે ઓર્ડર આપી દીધો પણ એ ભાઈએ કીધું કે 10-15 મિનિટ બહાર વેટ કરો ત્યાં આવી જશે. તો અમે અહીંયા વેટ કરીએ છીએ અત્યારે. એક તો ઠંડી છે, જીએનસી ને એના પપ્પા બેઠા છે. વિકી તમને પીઝા બહુ ભાવતું લાગે છે. જો જીએનસી તો ચાલો જો હવે ઘરે જઈને પીઝા ખાશું. હું તો નહીં ખાઉં, વિકી ખાશે. પછી સૂઈ જઈએ આપણે. તનિષ એની બહારે ઘરે નીકળી ગયો છે. હવે અમે છે તો જો હવે અમે જઈએ. જીએનસી ત્યાં નહીં આવી રે. જો આવી ગયું અમારું પીઝા. જો આવી ગયું છે અમારું પીઝા. હવે ચાલો જીએનસીને લઈ લઈએ અને હાલો હવે આપણે ઘરે જઈએ. જો અત્યારે હવે અમે આવી ગયા છીએ. 1:30 વાગ્યો અત્યારે. તો વિકે આપણે બે આજે મેચિંગ કર્યું હતું.
એક ફોટોય ના પાડ્યો. જો વિકી આ શર્ટ પહેર્યો હતો અને મેં આ સાડી પહેરી હતી. મારી સાસુએ અપાવી ને એ સાડી પહેરી હતી મેં આજે, પણ તમને ફોટો બતાવતા ભૂલી ગઈ વિડીયો ઉતારતા. અત્યારે તો અમે આવી ગયા મેરેજમાંથી. તો ચાલો જો જીયાનસી બેન વાંચે ને બધી ઉથળ માર કરવા માંડી, એટલે ચાલો હવે જા પીઝા હાલ. તો જો અત્યારે વાગી ગયા છે રાતના 2 અને જીયાનસી આપણી સૂઈ ગઈ છે. તો હાલો હવે હું પણ સૂઈ જઈશ. અને વિકી આજે મારા માટે ઠંડુ રાખ્યું છે. પીઝા મારે ના ખાવું હતું, મારું પેટ ફૂલ છે એટલે વિકીએ જ ખાધું છે. અને મારે ઠંડુ પીવું હતું થોડુંક, એટલે એને મારા માટે ઠંડુ રાખ્યું છે. હવે હું ઠંડુ પીને પછી સૂઈ જઈશ. તો હાલો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો બાય.